મીરા અ, હા આ જો ફૈબાનો ફોન આવ્યો હતો. કહેતા હતા કે એમના ઘરેથી નીકળી ગયા છે અને ગમે ત્યારે આપણા ઘરે આવતા જશે. ના, અહીંયા કંઈ કામ નથી. ફોન કરીને ના પાડી દો. પણ મીરા, શું કામ ના પાડું? અને આટલો બધો ગુસ્સો શું કામ કરે છે? દેવાંગ, તમને ખબર છે ને, આ ફઈ જ્યારે આપણા ઘરે આવે ને ત્યારે કઈ ને કઈ માથાકૂટ લઈને બેઠા હોય છે. ઘરે આવશે ને તો બધાને ઝઘડા કરાવશે. મીરા, આવું બધું તું વિચારીને બેઠી છે, પણ હકીકતમાં એવું કંઈ નથી. હા, ભાઈ અહીંયા શું કામ આવે છે એ વાતની જાણ છે તને? હા, મને તો જાણ હોય જ ને. ફઈને કોઈ ન મળે ને એટલે ફઈ અહીંયા આવતા રહેશે. કારણ કે આડોશ પાડોશમાં બધે તો ઝઘડા કરાવી લીધા હોય. પછી થોડા દિવસ કોઈ સાથે બોલવાનું ન હોય ને તો એકલા એકલા બોરિંગ થઈ જતા હોય, એટલે અહીંયા આવીને આપણને ઝઘડા કરાવશે ને. ના, એવી વાત નથી. તું જાણે છે ને કે ભાઈની આગળ પાછળ કોઈ નથી. હા, ભાઈ મને અને મોટા ભાઈને બંનેને પોતાના સગા દીકરાની જેમ માને છે, અને એટલા માટે જ એ અવારનવાર અહીંયા આવતા જતા રહે છે. દેવા, તમને દીકરા માનતા હોય તો તમારા ઘરમાં આગ શું કામ લગાવે? તમે ફઈને નથી ઓળખતા. જ્યારે આવે ત્યારે ફઈ કંઈ ને કંઈ કરીને જાય છે. તમને અને આદિત્યભાઈને ઝઘડા કરાવશે, નહીં તો તમને અને મને ઝઘડા કરાવશે, અને છેલ્લે કંઈ નહીં થાય ને તો મને પાડોશી સાથે ઝઘડાવશે. અ, જો મીરા, ફઈનો સ્વભાવ છે એવો, માનું છું કે થોડું ઘણું આમ તેમ હોય તો એમને નથી ચાલતું, પણ હા, હવે એના સ્વભાવને આપણે સ્વીકારી લેવાનો હોય, વિરોધ ના કરાય. ઠીક છે, તમે મારી વાત તો નહીં જ માનો ને, તો આવા તો તમારા ફઈને. પણ યાદ રાખજો, જો ફઈએ આ વખત આવું કંઈ કર્યું છે ને તો મારા જેવું ભૂંડું કોઈ નહીં થાય. જો આ જ બાબતનો વાંધો છે. હા, કોઈ આંગળી મૂકે, એના ઉપર આંગળી મૂકીએ તો ઓબ્વિયસલી આંગળી દબાવવાની જ છે ને. હા, એવી જ વાત થઈ કે ફઈ કંઈ પણ ભૂલ કરશે તો તું સામે નમતું તો નહીં જ મૂકે. હા, તો ન જ મૂકું ને. જ્યારે આવે ને ત્યારે એક જ મેણું મારે છે, લવ મેરેજ, લવ મેરેજ, લવ મેરેજ. અરે મારી લાઈફ છે, મને મજા આવે હું કરું ને. હા, સાચી વાત છે, પણ હવે ફઈના મગજમાં જે વાત ઘૂસી ગઈ છે એ વાતને કહી દેવાનું ને કે હા, કર્યા છે લવ મેરેજ તો શું થઈ ગયું. પણ તું પછી ઉપરવટ જઈને બધી વાતો કરે, એમને ન કહેવાના શબ્દો કહે તો પછી ફઈ પણ બોલવાના છે. એ કે તારી વાત માની તો ના જ લે ને. બહુ સારું, હવે ફઈની વકીલાત બંધ કરો. મેં સાંભળી લીધું કે ફઈ અહીંયા આવે છે. મારાથી જેટલું રહેશે ને એટલું ધ્યાન રાખીશ. હવે બીજું કંઈ કામ છે કે હું મારા કામ પતાવું? નહીં તો ઘરે આવીને આ જોશે ને તો પણ મને બોલશે કે લવ મેરેજ કર્યા છે ને એટલે ઘરના કામ કરતા નથી આવડતું. મીરા, તું મારા ઉપર શું કામ ગુસ્સે થઈ રહી છે વગર વાંકની? કારણ કે હા, તમે જ પાડી છે ને એટલે. તો શું ના પાડી દઉં? ના, હવે ના ન પડાય, પણ કોઈ પણ માણસને પોતાની અસલિયત દેખાડવીને એ પણ જરૂરી છે. અસલિયત દેખાડીને ફાયદો શું થવાનો છે એ કેને મને? કોઈ જ ફાયદો થવાનો છે? આમ પણ હા, ઘરમાં મારા એકલાનું નથી ચાલતું, મોટા ભાઈનું પણ ચાલે છે. હા, કદાચ હું ના પાડી દઉં તો મોટા ભાઈ આ પાડી દેશે. બાકી ફયા ઘરમાં આવવાના છે એ વાત તો ફાઇનલ જ છે. ઓકે ફાઇન, તો પછી આપણે આ કઈ વાત પર બહેસ કરીએ છીએ એ મને સમજાવશો? ફઈ આવવાના છે, ફાઇનલ છે ને? ઓકે, હું ફઈનું ધ્યાન રાખીશ. પતી ગયું? હા, ફઈ કંઈ પણ બોલશે તો તું સામે નહીં બોલે. ઓકે, જેટલું સંભળાશે, જેટલું સહન થશે ને એટલું કરીશ. પણ એક વખત જો મારો પારો છટકી ગયો ને તો પછી ફઈની ખેર નથી. અમને મીરા આવી બધી વાતો કરે છે. હવે છોડા બધી વાતો, અને આમ પણ મારે ઓફિસ જવાનું લેટ થઈ રહ્યું છે તો હું નીકળું. પણ હા હા, સાંજે છે ને ફઈને ભાવે એવું જમવાનું બનાવજે. હા, મારા ખ્યાલથી અત્યારે બેઠા હોય તો સાંજ સુધીમાં લગભગ આવી જ જશે. સારું. હા, ચાલ મળીએ પછી. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મૂડ ઓન કરીને. આવી રીતે તું મને ક્યારેય પણ જય શ્રી કૃષ્ણ નથી કહેતી. દેવાંગ, જય શ્રી કૃષ્ણ. હા, બસ આવો જ મૂડ રાખજે ફઈ આવે ત્યારે. સારું. હજી પણ ચાલ, કામ પતાવ તારું, મળીએ સાંજે. વહેલા આવજો. હા. ધામિની, શું કરતી હતી તું? કંઈ નહીં, ચા બનાવવાની તૈયારી કરતી હતી. તારી પાસે એક વાત લઈને આવી છું. હેલ્પની જરૂર પડી છે. મારી હેલ્પ?
બોલ ને શું કામ છે? આજે આ મારા રાધા ફઈ છે ને, મારા ફઈજી સાસુ એ આવી રહ્યા છે. અ, આ પહેલાં જ ફઈ છે ને જે આવીને બહુ બોલ કરે છે? એ જ ફઈ છે જે આખા ગામમાં ઝઘડા લગાવી શકે, નાની અમથી વાતને આટલી મોટી કરી શકે, અને કઈ વાત વગર પેલું રાતો પાડ્યા જ કરે. પણ મેં તો છે ને હવે શીખી લીધું છે, જ્યારે પણ એ ફઈ આવે ને ત્યારે કંઈ બોલવાનું નહીં, ચૂપચાપ એવું કે ને કંઈ બેસી જા તો બેસી જવાનું, એમ કે ને ઉત્તર નહીં ને દક્ષિણ છે. ઓકે દક્ષિણ છે. હું પહેલા આવું જ કરતી હતી. તને ખબર છે તો ફઈએ મારી શું છાપ પાડી છે કે એના ઘરે જઈએ ને તો ઈગો અને એટીટ્યુડમાં મને બોલાવતી જ નથી. એક્સક્યુઝ મી, ઈગો અને એટીટ્યુડની શું વાત છે? તમને બોલીએ તો નથી ગમતું, તમને ન બોલીએ તો નથી ગમતું. પહેલા તમે નક્કી કરી લો કે મારે કરવાનું છે શું. પણ દીદી તું પહેલાં તારું મગજ શાંત કરી નાખીશ, કેમ કે ફઈ હજુ આવ્યા નથી ને, ફઈ આવવાના છે. જોયું આ ફઈનો કેટલો પ્રભાવ પડે છે મારા પર, કે આવ્યા પહેલા જ મને આટલો ગુસ્સો આવી રહ્યો છે. તું વિચાર કર કે ફઈ આવશે તો શું થશે. એ હવે ત્યારનું છે ને, ત્યારે આપણે જોઈ લઈશું. પણ મદદ શું જોતી હતી? અરે હા, એ તો ભૂલી જ ગઈ. અરે સાંજે રસોઈ બનાવવી પડશે ને એમના માટે, કારણ કે ફઈને તો અલગ અલગ વસ્તુઓ ખાવાની આદત છે. હવે બહારનું શું આપશે ખબર છે? ઘરે હું એકલી હોઉં એટલે મારું મન ન થાય કંઈ બનાવીને ખાવાનું. અહીંયા તમે બનાવીને વહુઓ ખવડાવો ને તો સારું લાગે. અને હું એકલી હોય તો એટલું બધું ખાય પણ કોણ? હા, એટલે ફઈ બાનું કરે ને એ પહેલાં જ મેં વિચાર્યું છે કે આજે કંઈ મસ્ત મજાની 10-12 આઈટમ બનાવીને ખવડાવી જ દઉં. હા તો કંઈ વાંધો નહીં ને, પણ આપણે બંને મળીને બનાવી નાખશું. હા, બંને મળીને બનાવી તો નાખીશું, પણ પહેલાં બજારમાં જવું પડશે. આ વસ્તુઓ ખૂટે છે, લેવા જવું પડશે ને. હા તો ક્યારે જવું છે? અત્યારે જઈશ તું? અત્યારે એક કામ કર, મને છે ને 10-15 મિનિટ આપી દે. 10-15 મિનિટ પછી છે ને હું લઈ આવું, અને ત્યાં સુધીમાં તું લિસ્ટ પણ રેડી કરી રાખ. ઓકે, થેન્ક યુ. શેનું થેન્ક યુ? અને એમ પણ હા ઘરમાં રહું છું, મફતના રોટલા તોડું છું, તો પછી તને બીજી કંઈ મદદ તો ના કરી શકું, પણ કામમાં તો મદદ કરી શકું ને. દામિની, તું મફતના રોટલા નથી તોડતી. તું મારા કરતાં વધારે કામ કરીને આપે છે આ ઘરમાં. અને મમ્મી પપ્પા ગયા ને પછી પૂરેપૂરી જવાબદારી બને છે મારી કે હું તને સાચવું, અને હું એ જ કરી રહી છું. હા, તને આ ઘરમાં ફાવે તો છે ને? હા, શું કામ ના ફાવે? અને એમ પણ કામ તો કરવું જ જોઈએ ને. જીજુએ મને આ ઘરમાં આશરો આપ્યો ને, એ જ મારા માટે બહુ મોટી વાત છે. અને તું મને આટલી હેલ્પ કરે છે ને, એ મારા માટે પણ બહુ મોટી વાત છે. આ એકલી હોત ને ફઈ આવ્યા હોત તો શું? તો પછી તારે તો રામ રમી ગયા હોત. મારો તો હંસલો જ ઉડી ગયો હોત ને. સારું, ચલ તું કામ પતાવ, હું તને લિસ્ટ બનાવીને આપું. હા, અને ફઈ ક્યારે આવવાના છે એવો ટાઈમ આપ્યો છે? હા, આપણી પાસે બહુ બધો ટાઈમ છે, સાંજ સુધીનો. બહુ 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 વધારે ટાઈમ છે ને. મને પણ આવું જ થયું હતું જ્યારે મેં સાંભળ્યું ને ત્યારે. કંઈ વાંધો નહીં, પણ આ વાતને લઈને છે ને તું જીજુ સાથે ઝઘડો ના કરતી. કરી ચૂકી. શું તું પણ, તને કેટલી વાર ના પાડી છે કે આપણા આગળ પાછળ કોઈ નથી, એટલે આપણી સાઈડથી તો કોઈ નથી આવવાનું. પણ જીજુ, એમને તો આખું ખાનદાન છે, એટલે કોઈને કોઈ તો મહેમાન બનીને આવતું જ જતું હોય ને. સાચી વાત છે તારી. હવે નહીં બોલું, ધ્યાન રાખીશ. ઓકે, ગુડ ગર્લ. ચાલ હવે હું જાઉં. હા. અરે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. હા, હરખો હરખો વાકો વળીને પગે લાગ. અરે ભાઈબા લો. આશીર્વાદ આશીર્વાદ. હા બેસો, હું પાણી લેતો હું. હા, ઠંડુ લાવજે. એ હા. લ્યો. ભાઈ અચાનક તમે તબિયત પાણી કેમ છે? પાણી તો પી લેવા દે, ગળું હુકાઈ ગયું છે મારું. હા હા, પી લ્યો ને શાંતિથી. આ ફરી પાછું પૂછી લો. હા, અચાનક તમે તબિયત પાણી કેમ છે? જો જેવા હતા એવા ને એવા લાગે છે તને. આમાં કઈ કે તલ ભારે ઓછું થયું હોય? ના ના, એવું તો આમ જ બરાબર છો તમે, રેડી છો ભાઈ. બધાને બોલાય ફઈ આવ્યા છે કે તો ખરી બધા આવે બે. ભાઈ ઘરમાં કોઈ નથી. લે
કઈ બાજુ? બહાર ગયા છે. આવી જશે કલાક એકમાં ઘરે પાછા બધા આવી જશે. તે તું કાં ન ગયો? હા મારે મતલબમાં એ લોકો દેવાંગને ને એને કામ હતું એટલે એ લોકો ગયા. મારે તો કઈ કામ નહોતું એટલે ઘરે હતો. હા પાણી ભરવા એટલે જ તો હું ગયો, બાકી તો અહીંથી બૂમ પાડત ને હું. બાકી ફઈબા બેગ લઈને આવ્યા છો, રોકાવાનો પ્લાન છે? હા હમણાં અઠવાડિયું છે ને તારા ફુવાનું થોડું કામ હતું. આ એકલા એકલા ઘરમાં જીવ લાગે નહીં સાચી વાત. એટલે મને મારા ભાઈનું ઘર યાદ આવે. હા સારું કર્યું ને. હા, એ એટલે બાને- મેં કીધું થોડોક ટાઈમ મારા ભત્રીજા હારે રહી લઉં, ભત્રીજાની વહુ હારે રહી લઉં. અરે વહુ ક્યાં, વહુ હારે રહી લઉં એમ. એટલે સારું કર્યું ને. એમ પણ તમે આવો ને તો ઘરમાં આનંદ આવે. હા એકાદ વાત કરવી હતી તારી હારે, કોઈ નથી તો ઈ બાને વાત થઈ જાય. આપણે હા દેવાંગે પ્રેમ લગ્ન કરી લીધા કા? હા જુઓ ને એને તો કરી લીધા. પણ આમ જોવા જાય તો કુટુંબમાં બધે એવો રિવાજ છે કે મોટા ભાઈના પહેલા લગ્ન થાય પછી નાનાના લગ્ન થાય. ખોટી વાત થોડી છે ભાઈ મારી? હે ના ફઈબા તમારી વાત ખોટી નથી, સાચી છે. પણ હવે એ લોકો એકબીજાને પસંદ કરતા હતા અને સમય સંજોગે લગ્ન કરવા પડ્યા તો કરી લીધા. એવું ન હોય. આ સમાજમાં રહેવું હોય ને તો સમાજના નીતિ નિયમ પ્રમાણે રહેવું પડે. આ મારો ભાઈ તો વયો ગયો પણ કઈ દીવા વાહે અંધારું થોડું હોય. અને પેલા મોટા ભાઈના જ લગ્ન થવા જોઈએ. અને આ વાત તું તો ન કહી એક, હું સમજુ છું અંદરથી તને દુઃખ તો થતું જ હોય ને. પણ મારો કહેવાનો મતલબ એમ છે કે દેવાંગને તો આ બધું સમજવું જોઈએ ને કે પેલા મોટા ભાઈના લગ્ન થઈ જાય અને પ્રેમ કરતા હોય ઈ જો ભાઈ ક્યાંય વયા નથી જવાના. ઈ તો રાહ જોવાના જોવાના ને જોવાના. એટલે કદાચ તારું હક પણ થઈ ગયું હોત ને પછી એનું થયું હોત ને તો આ ગામના બધા વાતો ન કરત એમ. પણ હવે ફઈબા કઈ ગોતી લેશું ને આપણે. હવે તો હું તંબુરો પેલા ગોઈતું હોય તો કોક વાતું ન કરે. હવે તારું હક પણ કરીએ તોય વાતું કરવાના ઈ તો કરવાના જ ને. વાતું તો થશે જ અને એમ પણ કરે જ છે. પણ હવે એ કામ તમને સોંપ્યું. આ તમે કોઈ સારી છોકરી તમારા ધ્યાનમાં હોય તો કહી દેજો. અરે હમણાં જ ઓલા સૌજીભાઈ ભાણકી વેરે માગું નાખ્યું તું તારું, ચોખ્ખું કહી દીધું. જ્યાં પેલા નાના ભાઈના લગ્ન થઈ ગયા હોય તો મોટા ભાઈમાં કાંઈક તો વાંધો હોય જ ને, તો જ કોકને દીકરી ન દેતું હોય ને. આ જે કરી છે ને ઈ હંધી દેવાંગે કરી છે. હું તને સાચું કહું છું. તારે ભલે તારો ભાઈ છે, તું માઇન નો માઇન, ઈ મારો દીકરો છે અને તું મને થોડોક વધારે વાલો છો એટલે મેં તો કીધું. બાકી મારા મનમાં કોઈ પ્રત્યે પાપ નથી હો. ના ફઈબા તમારી વાત સાચી છે. દેવાંગે થોડી ભૂલ તો કરી છે. થોડીક? આ થોડીક લાગે છે તને? હે આ સમાજમાં ક્યાંય તને ઊભો રહેવા જેવો નથી રહેવા દીધો. જ્યાં જઈને એક જ વાત, મોટા દીકરાને નથી થતું, હશે કંઈક વાંધો, હશે ક્યાંક લફરું, નહીં દે એમ હોય કોઈ, નહીં હારો દેખાતો હોય, ક્યાં કંઈક એવો કંઈક રોગ બોગ થયો હશે એટલે આવી બધી વાતો થાય છે. પછી તો તું કે એમ. વાહ, દેવાંગની જ ભૂલ છે. અરે એ પ્રેમ કરતો હતો તો થોડી વાર ખમી જવું હતું ને. કા મને કહી દેવું હતું કે અમે લોકો લગ્ન કરવા માંગે. અરે તને નો કીધું હોત ને મને કીધું હોત ને તો હું આમ ઝટ આમ તારા લગ્ન કરાવી દે ગમે ત્યાં. પણ આપણને થોડી ખબર હતી આવી તાત્કાલિક ગુડી આવશે. અને મને તો એવું લાગે છે કે આ ધીમે ધીમે છે ને તને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકશે. ઈ તો પાકું છે. ધક્કા મારીને ઘરની બહાર એટલે? હા આ બધો દેવાંગનો પ્લાનિંગ છે. આ મારું મન એવું કહેશે જો. અને ગૌડું માણા કહેતું હોય ને એ બધું સાચું હોય. ફઈબા હું સમજી ગયો કે તમે શું કહેવા માંગો છો. તારા લગ્ન નો થવા દીધા, હા પછી એને લગ્ન કરી લીધા, હા એટલે સમાજની દ્રષ્ટિમાં ભૂંડો કોણ? તું. હવે માની લે કે એની બાયડીનો ના બેયનો પ્લાનિંગ જ છે કે આના લગ્ન થવા નથી દેવાના ને ઘરની બહાર કાઢી નાખીએ એટલે આ બધું એમ. આટલો બધો ભોળો બનમાં ભાઈ આ સમય નથી ભોળા બનવાનો. બધું વયું જાહે અને તારી ઉપર તો મને દયા આવે છે. ફઈબા, તમે એક જ મારું સારું વિચારો છો. પપ્પા મમ્મીના ગયા પછી જો કોઈ મારા માટે વિચારતું હોય ને તો એ તમે છો. અને તમે મને જેમ કહેશો ને એમ હું કરીશ. હું તમારા માટે ચા બનાવીને લાવું. હા થેલો લેતો જાય એક રૂમમાં મૂકી દે. હા હાલે બિચારાને કેટલું કામ કરવું પડે છે અહીંયા.
વહી આવી ગયા તમે? જય શ્રી કૃષ્ણ. પગે લાગ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. તમારી તબિયત કેમ છે? બસ મારે તો મોજે મોજ, રોજે રોજ. સારું કહેવાય ને. અચાનક આપ આઈ મીન કોઈ કામ હતું કે પછી બસ થોડા દિવસ રોકાવા આવ્યા છો? તું તારું કરીને હો બેટા. મારે અહીંયા અચાનક આવું, ક્યારે આવું, કેમ આવું, કોઈ પૂછવાની જરૂર નથી. કારણ કે આ ઘર છે ને મારા ભાઈનું છે. અત્યારે બેન આણામ લઈને નથી આવી, એટલે કેમ છો કેમ નહીં પૂછવાનું રાખવાનું. કેમ આવ્યા, અચાનક આવ્યા એ નહીં પૂછવાનું હો બેટા. ડાયા થઈને રહેવાનું અહીંયા. ભાઈ હું તો એમ જ પૂછતી હતી, તમારે કોઈ કામ હોય તો હું મદદ કરી શકું? ના 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 ના, તારે હેની મદદ કરવાની? તારે તો લોટ પાણી લાકડા જ છે, અહીંયા જોરદાર હાલે છે. મફતના રોટલા તોડવાના, કઈ ચિંતાય નહીં. માર તારી કાલી તો માર પણ કા. ભાઈ હું મફતના રોટલા નથી તોડતી, અને એમ પણ મારા જીજાજી સામેથી કહ્યું છે કે તું હવેથી અમારી સાથે જ રહેશ. અચ્છા, એટલે મફતના રોટલા નથી તોડતી તો કે કામે જાશો? પગાર કેટલો છે તારો? મારા જીજાજી તો કમાય છે ને, અને મારો ખર્ચો બધો એમને ઉઠાવવો છે. કેમ કે લખણ કર્યું તું લગ્ન વખતે? આ પ્રેમ લગ્ન કર્યા ત્યારે કે હાડીનો ખર્ચો ઉપાડવાનો, હાહરાનો ઉપાડવાનો, હાહુનો ઉપાડવાનો, જે આવે એ મફતના રોટલા તોડશે ને 3-4 દી રોકાય તો વાંધો નહીં. આ તો હવે આઈને પડ્યું રહેવું સારું ન લાગે ને. આ વાતો કરે બધાય. મજબૂરી છે ને એટલે આવી છું. મજબૂરી? મમ્મી પપ્પા હતા ત્યાં સુધી તો એમની સાથે જ રહેતી હતી ને, પણ એમનું મૃત્યુ થયું ને પછી જીજાજીએ મારી જવાબદારી એમના માથે લઈ લીધી છે. અને એમ પણ હું અહીંયા મફતના રોટલા તોડું કે કામ કરીને રહું, રાખવી તો મારા જીજાજીએ છે ને મને. મારી જવાબદારી એમને ઉઠાવવાની છે. પણ તમને શું કામ એટલી બળતરા થાય છે? એ અવાજ નીચે હો. તું અહીંયા મારા દીકરાના ઘરમાં છો, હું તારા ઘરમાં નથી. અને હા, મફતના રોટલા તું તોડવા આવી છો. અને વાત રહી તારા મમ્મી પપ્પા વહી ગયા પછી આ તારા જીજાજીએ તારી જવાબદારી લેવાની. તો ઘણા એવા અનાથ છોકરા છે જે અનાથ આશ્રમમાં મોટા થાય જ છે. એની માથે કઈ એવું ન હોય કે જે બેનું દીદી ત્યાં બેનું આમ ખીલા ખોડીને બેહી જાય. સમજી? એટલે છે ને શાંતિ રાખજે. હું એ જ કહેવા માંગુ છું કે આ ઘર મારા જીજાજીનું છે, તમારું નહીં. એટલે મારે ક્યાં રહેવું અને કોની સાથે રહેવું, આ ઘરમાં કોણ રહેશે ને કોણ નહીં ને એનો નિર્ણય મારા જીજાજી, દેવાંગ જીજાજી લેશે. આ છે ને દેવાંગ જીજાજીના એકલાનું ઘર નથી, આ આદિનું ઘર છે. એટલે જે થશે ને એ બધાની મરજીથી થશે. અને મારી સામે અત્યાર સુધી મારા દીકરા કે વહુઓ નથી બોલી, અને હવે તું બોલીશ 2 ફૂટની. આજે ભલે બોલી, આજ પછી બોલતા પહેલા વિચાર કરજે, નહીતર આ ઘરમાં છે ને દાણા પાણી પૂરા થતા વાર નહીં લાગે. તો શું કરશો? વધીને મને આ ઘરમાંથી કાઢી મૂકશો એ જ ને? મંજૂર છે મને, પણ તમે જે કર્યું છે ને એ બહુ ખોટું કર્યું છે. અચ્છા, તો હવે તું શું કરીશ? હા, બધાને કહી દઈશ ને? ના. જા કહી દે. હું કોઈના બાપથી બીતી નથી, સમજી? અમારા ભાઈનું ઘર છે ને, વટતી આવું છું, વટતી ખાઉં છું ને વટતી જ રહું છું. ઉપાધિ ના કરો ફઈ, હું તમારા જેવી નથી કે જ્યાં બોલવામાં ના પહોંચી રહે ને તો હાથ ઉપાડે. હું આ વાત કોઈને નહીં કરું, કારણ કે હું નથી ઈચ્છતી કે તમારા કારણે કે મારા કારણે મારા જીજાજી અને મારી બેન વચ્ચે કોઈ ઝઘડો થાય. અરે તારા કારણે તો ઘરમાં જ હોળી ખડકી છે. મારા કારણે હું કામ કરશો તું? હે, આ વગર કાઈ લેવા નકર દેવા બેન આવી તે વાહો વાહી તું વી આવી. હજી કોઈ આમ કુટુંબમાં બાકી હોય ને આગળ પાછળ કોઈ ન હોય તો લઈ અહીંયા બોડીઓ માર દેવું આ ક્ષેત્ર ફ્રીમાં. ચાલ છે ને, તો તમને તો પ્રોબ્લેમ હોવી જ ના જોઈએ ને. મારા જીજાજી આ ક્ષેત્ર ચલાવવાનું છે, નહીં કે તમારે. તમારો 1 પણ રૂપિયો નથી જવાનો. અત્યાર સુધી છે ને ભાઈ મેં બહુ સભ્યતાથી વાત કરી છે. પેલા તો છે ને આ આંગળી તારી પાસે રાખજે. આ છે ને તારા બાપનું ઘર નથી, સમજી? આ છે ને મારા ભાઈનું ઘર છે. અને મારા છોકરાઓ ન બોલે ને તો તારે બોલવાની જરૂર નથી. અને આ જ્યાં ભીખ માંગીને રહેતા હોય અને જે કોકે આશ્રય દીધો હોય ને ત્યાં લલુડી મોઢામાં રખાય. બાપનું કરીને રહેવા ન મંડાય, સમજી? એટલે તારી એ મારે કોઈ ચર્ચાનો વિષય નથી કરવો. નીકળી જા નતર નકામું થાય. જાઉં છું. મારી ભૂલ થઈ ગઈ કે પ્રેમથી તમને વડીલ સમજીને જય શ્રી કૃષ્ણ કરો. થઈ ગયા જય શ્રી કૃષ્ણ. હવે જાઓ. અને હવે હું જેટલા દી રોકાવ ને એટલા દી હામાં ન આવતા. જાઓ. આવીશ, રોજ સામી આવીશ. તો પછી ગાલ તૈયાર રહી રાખજે. ઇટ્સ ઓકે, જોઈએ છીએ.
ક્યારનો આ ઘરમાં બેઠો છું અને કોઈને કઈ પડી જ નથી. 5 વાર કીધું હશે કે મને ચા ક્યારે મળશે. કોઈ સાંભળે છે ઘરમાં? અરે પોતાની જ મનમાની ચલાવવાની. આ શું થયું મોટા ભાઈ? કેમ રાડો પાડો છો? કેમ ખબર નથી? હા હા, હું તૈયાર થઈને બેઠો છું છતાં પણ મને ચા નથી મળતી. એનું શું કરવાનું હવે? અરે સોરી મોટા ભાઈ, પણ હું થોડી કામમાં હતી ને તો મને ભૂલાય જ ગયું. અને તમારી ચા પાછી અલગથી બનાવવાની હોય ને એટલે હમણાં જ બનાવી આપું. હા, મને ખબર છે તમારે બહુ કામ છે ઘરના. આ ઘરમાં મારું જ કામ નથી થતું, બાકી બધા કામ થાય છે. ખબર નહીં કેમ મારો શું વાંક આવે છે કે પછી હું કોઈને ગમતો નથી. કેવી વાત કરો છો તમે? તમે ન ગમતા હોય એવું શું કામ બને? તમે આ ઘરના મોટા દીકરા છો ને? હા, મોટો દીકરો તો છું, પણ મોટા જેવું કઈ છે જ નહીં. આ ઘરમાં કોઈ માન જ નથી આપતું અને જાણે મારું તો કઈ ચાલતું ના હોય એમ હું કોઈને કઈ કરી પણ ન શકું. કેમ? તમારું માન કોણ નથી રાખતું? તમે કહો છો એમ જ બધા કરે છે ને? આટલી એક ચાની વાતને આટલી મોટી કરવાની શું જરૂર છે? તો તમને ખબર પડવી જોઈએ કે હું આ ઘરમાં મોટો છું અને મારે બધી વસ્તુ સમયસર જોઈએ. હા, માનું છું અને સમજુ પણ છું, પણ માણસ છું ને, ક્યારેક વહેલા મોડું ના થાય. વહેલા મોડું તો હંમેશા થાય છે. આજ સુધી મેં ક્યારે આ ઘરમાં નિયમો ચેન્જ નથી કર્યા. જેમ ચાલતું હતું એમ ચાલવા દેતો હતો, પણ હવે બદલાશે. કેમ? શું કામ? હવે હું સવારમાં ઉઠું એટલે મારી ચા મને જોવે. બીજું બધું જ મારું કામ, મારી બેગ, મારું પર્સ, વોલેટ, ફોન આ બધું બરાબર સમયસર મારી જગ્યાએ હોવું જોઈએ. મોટા ભાઈ, તો પછી એક કામ કરીએ ને, આપણે આ ઘરમાં એક નોકરાણી રાખી લઈએ જે 24 કલાક તમારી આગળ પાછળ જ ફર્યા કરે. તો લગ્ન કરીને તમે શું કામ આ ઘરમાં આવ્યા છો? હું આ ઘરમાં બધાની સેવા કરવા આવી છું એ વાત માનું છું, પણ કોઈની ગુલામી કરવા નહીં. ગુલામી ના કહેવાય આને. મારા લગ્ન નથી થયા એનો ફાયદો ઉઠાવો છો તમે લોકો. તો કરી લો ને. શું કામ ફાયદો ઉઠાવવા દો છો? લગ્ન કરી લો. હા, તમે અને દેવાંગે જે ધંધા આદર્યા છે ને એના લીધે મને કોઈ પસંદ નથી કરતું. અચ્છા, કયા ધંધા? કયા ધંધાની વાત કરો છો? જરા ડિટેલમાં કહેશો? તમારા લવ મેરેજ. હા, તમે લોકો જે લવ મેરેજ કરીને બેઠા છો એના લીધે સમાજ, કુટુંબ, પરિવાર, આજુબાજુ વાળા બધા જ વાતો કરે છે કે નાના લગ્ન થઈ ગયા અને મોટો રહી ગયો. અમારામાં કઈ ખામી હશે ને? અચ્છા, હવે આ બધું યાદ આવે છે? જ્યારે લગ્ન કરતી વખતે સાઈન કરવા આવ્યા હતા ત્યારે યાદ નહોતું કે ભવિષ્યમાં આવું કંઈ થશે એમ? ત્યારે વિચાર્યું નહોતું. ત્યારે ભાઈની વાત માની ગયો હતો. ભાઈ પ્રત્યેનો પ્રેમ દેખાતો હતો, પણ હવે દેખાઈ રહ્યું છે કે કોઈના પ્રત્યે પ્રેમ છે જ નહીં. બધા પોતપોતાનો સ્વાર્થ જોવે છે અને એટલા માટે જ હવે આ ઘરમાં હું ન ગમતો હોય ને એવું દેખાઈ આવે છે. એ તો તમારું મંતવ્ય છે ને, તમારા વિચારો છે કે તમે કોઈને ગમતા નથી, બાકી અમારા મનમાં એવું કંઈ જ નથી. આવું હોત ને તો અત્યારે અહીંયા આવી જ ન હોત જવાબ દેવા માટે. એ તો પછી બૂમાબૂમ કરી એટલે આવવું પડે ને. ડર લાગે ને મને તમારો? લાગવો જ જોઈએ. અત્યાર સુધી ન લાગ્યો હોય તો હવે લાગવો જોઈએ. હવે આ ઘરમાં બધાને ડર લાગવો જોઈએ. સમજાઈ ગયું? હવે ચૂપચાપ અહીંયાથી જાઓ ને ચા બનાવીને આવો. સોરી મોટા ભાઈ, ચા તો નહીં બને. કેમ ચા નહીં બને? આ તમે મને જે ધમકીથી અને ગુસ્સાથી બોલ્યા છો ને એટલા માટે ચા નહીં બને. પ્રેમથી માંગી હોત ને તો એક વખત એને 10 વખત આપત. તો ખબર પડી ગઈ મને કે આ ઘરમાં અત્યારે કોનું ચાલી રહ્યું છે. આ દેવાંગને કોણ ચડાવી રહ્યું છે ને તમે અમારા બંને ભાઈ વચ્ચે વાદ વિવાદ ઉભો કરવા માંગો છો. એવું જ છે ને? બહુ વધારે પડતું સમજી રહ્યા છો. આટલા બધા સ્માર્ટ અને હોશિયાર છો છતાં પણ વાંઢા કેમ છો ને મને એ નથી સમજાતું. મને મેળું મારવાની જરૂર નથી. તમે તમારું કરો. હા, જે કામ ચીંધ્યું છે ને એ તમારે કરવું પડશે. આ ઘરમાં રહેવું હોય ને અને એ પણ શાંતિથી તો અમારી વાત માનવી પડશે. જાઓ. મેં કહ્યું ને ચા નહીં બને. રહેવા દો, ના બનાવતા. હું ફઈને કહી દઈશ. આ ફઈ તો મને બનાવી આપશે ને. રસોડાના લોક તો નથી મારવાના ને. જાઓ. મોટા ભાઈ, એક કામ કરીએ, ચા હું બનાવી દઉં છું. ના રહેવા દો. કારણ કે તમારું અને ફઈનું 2 લેક્ચર એક સાથે નહીં સંભળાય ને મારાથી. ગુડ મોર્નિંગ. બેડ મોર્નિંગ. કેમ? શું થયું? પહેલા હું કહીશ. શું થયું છે? બોલ ને. ખુશ ખબર છે તમારા માટે. આપણા ઘરમાં ઝઘડાઓ ચાલુ થઈ ગયા છે. તો આજે જાઓ બજારમાંથી મસ્ત મસ્ત મીઠાઈઓ લઈ આવો ને
બધાને વહેંચો સોસાયટીમાં. બધાને શું કામ? ખાલી ફઈને જ વેચવી જોઈએ ને? ફઈને કઈ આ બધી મીઠાઈ છે ને તમે એકલા ખાઈ જાજો, કારણ કે એમના કારણે તો બધું થાય છે ને. પણ શું થયું છે અને શું કર્યું છે ફઈબાએ કહેશો પહેલા? શું નથી કર્યું ને એ પૂછો, કારણ કે જે કર્યું છે એનું લિસ્ટ તો બહુ લાંબુ છે, આખો દિવસ નીકળી જશે ને. અચ્છા, તો શું નથી કર્યું ફઈબાએ? મળો બોલવા. શાંતિ નથી રહેવા દીધી આ ઘરમાં. એ તો થવાનું જ હતું. હા, મેં તમને લોકોને પહેલા કીધું હતું કે ફઈબા ઘરમાં આવી રહ્યા છે, તમે લોકો થોડી શાંતિ રાખજો. પણ તમે શાંતિ ન રાખો તો ઘરમાં શાંતિ કેવી રીતે રહે? પણ તમે બંને તો શાંતિ રાખો. આ ફઈનું તો નામ લીધે નથી સારું, બંને ઝઘડો કરવા લાગ્યા. અરે પણ ફઈ શું કામ ને તમને કંઈ પણ કે? હા નક્કી તમે જ કંઈ કર્યું હશે તો જ બોલ્યા હોય ફઈ. હા હા, આપણી જ તો ભૂલ હોય છે ને કે ફઈ આપણને ગમે એટલું બોલે, ગમે એટલું ખીજાય ને આપણને મોકો આપે કે તમે સામે બોલો, પણ છતાંય આપણે સામે બોલી જાય છે કે નહીં, એ આપણી ભૂલ. આપણે ના બોલવું જોઈએ. પહેલા પ્રથમ તો આ મોટા ભાઈ તારી પાસે આવ્યા હતા તો શું કામ આવ્યા હતા? હા, એ કહીશ. કેવું જ છે, પણ તમે તમારા ફઈની વાત બંધ કરો તો કંઈક બોલું ને. હા ચાલ બંધ કરી, બોલ હવે. અરે મોટા ભાઈએ મારી પાસે ચા માંગી. આજે થોડું લેટ થઈ ગયું હતું મારે ચા બનાવવામાં, તો મોટા ભાઈએ મને આવડું લેક્ચર આપ્યું. અને એ પણ છે ને મને વિશ્વાસ છે કે ફઈએ જ કંઈક શીખડાવ્યો છે બોલવાનું. જોજો તમે. મોટા ભાઈએ લેક્ચર આપ્યું ને પણ ચાની બાબતમાં થઈને. હા, કે આ ઘરમાં હું કોઈને ગમતો નથી, કોઈ મને પ્રેમ નથી કરતું, હું વધારાનો છું. અને મારે તો છે ને કઈ કહેવું જ નથી. ખાલી ખોટું હું કહીશ ને તો બધાને એવું લાગશે કે એક તો પારકા ઘરમાં આવીને બેઠી છે, અહીં આવીને મફતના રોટલા તોડે છે, અને તો પણ એટલી બધી પ્રોબ્લેમ છે ને તો પણ એટલું બોલવા જોઈએ છે. પણ કોણે તમને આવું બધું કહ્યું કે તમે પારકા ઘરના છો અને મફતના રોટલા તોડી રહ્યા છો? ઓફકોર્સ જીજાજી, તમે નથી કહેવાના, મારી બેન એ પણ મને નથી કહેવાની, અને તમારા મોટા ભાઈ એ તો શું કામ ને મને કઈ કહે? આ કહેવત છે ને દામિની કે પાડોશીને ઢાંકણીમાં પણ સૂજે અને ઘરનાને અરીસામાં પણ ન દેખાય. આ એવું છે, આખા ગામને બધી ખબર છે, તારા જીજાજીને છોડી. એવી વાત નથી. હું જાણું છું ભાઈના સ્વભાવને, થોડા કડક સ્વભાવના છે, ગરમ મિજાજના છે. પણ આ જુઓ, આ તમે આ બધી વાત કરી રહ્યા છો એના ઉપરથી એક વાત તો સાબિત થઈ જ ગઈ છે શું? કે મને લાગે છે કે આ મોટા ભાઈને ફઈએ જ ચડાવ્યા હશે. લો જોયું, અત્યાર સુધી એકની એક વાત 50 વખત કરી તો પણ છેલ્લે એ જ બોલ્યા. અમે એ જ કહેવા માંગીએ છીએ દેવા કે આ ફઈ આવ્યા ને ત્યારથી આ ઘરનું તંત્ર બગડી રહ્યું છે. મોટા ભાઈ પણ ગુસ્સો કરવા લાગ્યા છે અને ફઈ દામિનીને પણ જેમ તેમ બોલે છે. હવે તમે કઈ સ્ટેપ લેશો? ના ના, જીજાજીએ ક્યાં હજુ આંખે જોયું છે? હજુ એ આંખેથી જોશે, સમજશે, વિચારશે અને પછી નક્કી કરશે કે હવે મારે શું કરવું જોઈએ. ત્યાં સુધી આપણે વેઇટ કરીએ, ત્યાં સુધી આપણે ગઈઢા તો થયા જ જશું ને. ના ના, હવે વેઇટ કરવાની કોઈ જરૂર નથી. ખબર છે મને, આ જ્યારે જ્યારે ભાઈ આપણા ઘરમાં આવે છે ત્યારે નાના મોટા ઝઘડાઓ શરૂ થઈ જાય છે, પણ દર વખતે વાંક ભાઈનો પણ નથી હોતો, આપણા લોકોનો પણ વાંક હોય જ છે. એટલા માટે પહેલા પૂછી રહ્યો છું કે તમે લોકોએ કઈ ભૂલ તો નથી કરી ને? હજી પણ કરી હોય તો કહી દો. અરે કેટલી વાર કહીએ, કોઈ ભૂલ નથી કરી. પોતાના ભાઈનો વાંક દેખાતો નથી, પોતાના ભાઈનો વાંક નથી દેખાતો, અને બસ અમને જ બોલ્યા કરો છો. હા બેન, ગુસ્સો શું કામ કરે છે? શાંતિથી વાત કર. ઠીક છે, આ ભાઈની પાસે જઈને વાત કરવી એના કરતા હું પહેલા છે ને મોટા ભાઈની પાસે જઈને જ વાત કરી લઉં છું કે આવી રીતે તને શું કામ ને એમને કઈ કહેવું જોઈએ. તમે પૂછશો અને તમારા મોટા ભાઈ તમને કહી દેશે કે મને છે ને ફઈએ કીધું છે આવું કરવા માટે, એટલે હું આવું કરું છું. અચ્છા, હું પૂછું તો પણ વાંધો, ન પૂછું તો પણ વાંધો, અને કન્ફર્મ કરું તો પણ વાંધો. તો મારે કરવું તો કરવું શું આમાં? 100 વાતની એક વાત છે દેવા, આ મોટા ભાઈનો જે સ્વભાવ છે ને આ ઘરમાં ન ચાલે. અને એ મારા જેઠ છે, મારા દેર નથી કે ગમે તેમ બોલે તો હું સાંભળી લઉં. અને રહી વાત આ ફઈની, અરે એ કોણ છે મારી બેનને કઈ કહેવા માટે? તમે મારી બેનને અહીંયા લઈ આવ્યા છો ને, એમને શું વાંધો છે? માનું છું કે ભાઈએ કંઈ કહેવું ના જોઈએ, પણ સાચું કહું ને તો આનો પણ વાંક જ છે. તને ખબર છે કે ભાઈની પાસે બેસવાથી કોઈને કોઈ વાત જરૂરથી નીકળશે, તો પછી શું કામ ને બેસવું જોઈએ? કારણ કે આની પહેલા જ્યારે ફઈ આવ્યા હતા ને ત્યારે મેં એમને નહોતા બોલાવ્યા ને, તો ફઈએ મને એવી રીતે આંટીમાં લીધી હતી કે જોયું, વડીલોનું માન સન્માન કરતા નથી આવડતું, એમને જય શ્રી કૃષ્ણ પણ નથી કહેતી. એટલે આ વખતે હું સામેથી એમને જય શ્રી કૃષ્ણ કરવા ગઈ હતી અને બસ ત્યાંથી વાત ચાલુ થઈ ગઈ. હા તો પછી હાથ વચ્ચેથી તો ઊભી થઈને જઈ પણ શકે ને, તારે જતું રહેવાય ને. આ શું કામ ને બધી વાતોને વધારતી હતી? દેવાંગ, અત્યારે તમે વાત કરી રહ્યા છો ને અમે નીકળી જઈએ તો કેવું લાગે? ના ના, આ તમે લોકો બેસો. હું છે ને મોટા ભાઈની સાથે હમણાં જ વાત કરીને આવું છું. અને આમ પણ
આ મોટા ભાઈએ તારી સાથે જે વર્તન કર્યું છે ને એના ઉપરથી તો મને એમના પર ગુસ્સો આવી રહ્યો છે, કારણ કે એમને પણ ફઈના સ્વભાવની ખબર જ છે, તો પછી ઘરમાં આવું શું કામ કરતા હશે? ન કરવું જોઈએ. ત્યારે જઈને વાત કરું છું. ધીમે ધીમે બોલજો. હા, મોટા ભાઈ, મોટા ભાઈ, આ ઘરમાં તમે શું કરી રહ્યા છો? ભાન છે તમને? શું કર્યું મેં? હા? ને શેનું ભાન? શું કર્યું એમ? હા, તમે મીરાને જેમ મનમાં આવે એમ બોલી ગયા હતા. મીરાએ કહ્યું છે મને. એને પણ સામે જવાબ આપવામાં કઈ બાકી નથી મૂક્યું. તો આપે જ ને. હા, તમે વાત એવી કરો તો તમારી વાતનો જવાબ તો આપવો જ પડે ને. વાત એવી એટલે તને આ ઘરમાં બધું સમયસર મળે છે ને, તો હું આ ઘરનો મોટો છું તો મને તો કોઈ કઈ પૂછતું જ નથી. એક ચાનું કહ્યું એમાં પણ અડધી કલાક લગાડી. અચ્છા, તો મતલબ કે આ ઘરમાં આવેથી ચા બનાવવા માટે પણ તમને પૂછવાનું? હા, અને મોટા મારે ભાઈ, પીવી હતી. મારા માટે ચા કોઈ આપતું નહોતું. મારા દરેક કામમાં કોઈ ધ્યાન નથી આપતું, એ હવે મને દેખાય છે. કેવી વાત કરો છો મોટા ભાઈ? આવું ક્યારેય પણ બન્યું નથી. મારે કોઈ પણ કામ હોય તો ઉલટાનો હું તમારી પાસે આવું છું કે બોલો ને મોટા ભાઈ, આમાં શું કરવાનું છે અને શું નથી કરવું. અને તમે જો મને ખબર પડી ગઈ કે તું શું કામ પૂછવા આવે છે. સારું લગાડવા માટે. હા, આ મોટો મોટો કરીને બધું કામ કઢાવવા માટે. પણ હવે આ મોટાને બધી જ ભાન આવી ગઈ છે, બધી જ ખબર પડવા લાગી છે કે રમત રમો છો મારી સાથે બધા ઘરમાં. અરે કોઈ રમત નથી રમતું તમારી સાથે. હકીકતમાં તો આ તમારા મગજમાં આવું ભૂસું નાખ્યું છે કોણે? કહો ને, નામ આપી દો ને એકવાર. ભૂસું નથી, આ સાચી હકીકત છે. તમે લોકો મારી સાથે જે ઘરમાં કરી રહ્યા છો ને એ મને હવે દેખાય છે, અને એટલે જ મને એ વાગે છે. અને તું આટલો બધો ગુસ્સામાં મને આવીને શું કામ બોલવા આવ્યો? હા, શું કહેવા આવ્યો હતો? ફરિયાદ લઈને આવ્યો છો કે મીરા બહુ સાથે આવી રીતે વાત ન કરતા એમ? હા, તો એને કહી દેજે કે આજ પછી હવે ક્યારેય હું કોઈ પણ વસ્તુમાં લેટ નહીં ચલાવું. મારે જે વસ્તુ જોતી હશે એ સમયસર જોશે જ. અરે શું કામ ને મોટા ભાઈ ખોટે ખોટી આવી માથાકૂટ કરી રહ્યા છો ઘરમાં? હા, આવું બધું કરીને શું મળવાનું છે? હા, જુઓ, હું તમને માત્ર કહેવા આવ્યો છું કે આવી ભૂલ હવે બીજી વાર નહીં કરતા. બસ થવી જ ન જોઈએ. બીજી વાર આવી ભૂલ થવી જ ન જોઈએ. અને મારી વાત સાંભળી લે, હા તારી જ ભૂલ છે. આ બધું તારા લીધે થયું છે. કોઈ દિવસ તે મારું વિચાર્યું નથી, હંમેશા તે તારું જ વિચાર્યું છે અને તે જ એવું કર્યું છે. શું મોટા ભાઈ કહેશો મને કે એવું મેં શું કામ કર્યું છે કે મેં માત્ર ને માત્ર મારું વિચાર્યું છે ને તમારો વિચાર પણ નથી કર્યો? લગ્ન કરી લીધા ને? લગ્ન કરી લીધા. મોટા ભાઈનો એકવાર પણ વિચાર આવ્યો હતો કે તમારા લગ્ન બાકી છે, તમે પહેલા કરી લો પછી હું લગ્ન કરીશ? નહીં. એ સમયે પરિસ્થિતિ એવી હતી મોટા ભાઈ, મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો કે હું લવ મેરેજ કરી લઉં. એટલા માટે તો લગ્ન કરીને મીરાને આ ઘરમાં લઈને આવ્યો છું. અને આ વાત તો તમે મારા કરતા પણ વધારે સારી રીતે જાણો છો ને. ત્યારે ભોળવી દીધો હતો મને. હા, વાતોમાં લઈ લીધો હતો, રડતો હતો. હું એના વગર રહી નહીં શકું. હવે તમે જ છો મારા માટે મા બાપના સ્થાને. અને એવી રીતે મને ઇમોશનલ બ્લેકમેલ કરીને આ સહી કરાવવા પણ બોલાવી લીધો ને મેં કરી દીધી ગાંડાની જેમ સહી. હા, તો થઈ ગયું, વાત પતી ગઈ. પછી એ વાતને લઈને અત્યારમાં શું કામ ઝઘડો કરો છો? અને આમ પણ આ લગ્ન નથી થતા ને એમાં પણ તમારો જ વાંક છે મોટા ભાઈ. આ 5 છોકરીઓ જોઈ હતી, શું ખામીઓ હતી એ છોકરીઓમાં? છતાં પણ તમે તો રિજેક્ટ કરી નાખી કે નહીં, હા મારી સાથે સૂટ થાય એવી નથી. હા, બહુ લગ્ન કરવાની ઉતાવળ છે તો કરી લો ને લગ્ન. સમજાઈ ગયું, બરાબર રીતે સમજાઈ ગયું. એ છોકરીઓમાં તને ખામી નહોતી દેખાતી. હા, તારા ભાઈને તું ગમે ત્યાં પરણાવી દેવા માંગે છે. બાડી બોબડી લુલી લંગડી જેવી હોય તેવી હારાને પરણાવી દો એટલે કામ પતે એવું જ ઈચ્છે છે ને? ના ના, એવી કોઈ ઈચ્છા નથી રાખતો. પણ આ તમે જે રીતે વાત કરો છો ને કે તમારા લગ્નની વચ્ચે હું આવી રહ્યો છું, એ વાત ખોટી છે. એટલા માટે કહી રહ્યો છું. તું આવી જ ગયો છો અને હવે આવતો જ રહીશ. તમારો સ્વાર્થ દેખાઈ ગયો છે મને, આંખોમાં દેખાય છે. હા છે ને, આંખો કઈ બીજું બોલે છે, હોઠ કઈ બીજું કહેવા માંગે છે, જીભમાંથી તો કઈ બીજું જ નીકળે છે. મોટા ભાઈ, આ ખોટા શક કરી રહ્યા છો તમે, બાકી એવું કઈ નથી. અને આમ પણ હા, મને ખબર છે કે તમને કોણે વાત કરી છે. ફઈબાએ વાત કરી છે ને આ બધી. હા, બોલો ને, ફઈબાએ ચડાવ્યા છે ને? અને કોઈએ કઈ નથી કીધું. તો પછી હા પહેલા કેમ આવી કોઈ વસ્તુનો મુદ્દો જ નહોતો આવતો? ક્યારેય પણ તમારી કે મારી વચ્ચે કેમ બોલવા ચાલવાનું નથી થયું? આ ફઈબા આવ્યા ને પછીની જ બધી રામાયણ શરૂ થઈ છે ઘરમાં. કેમ? હું આ ઘરમાં મોટો છું તો હું બોલ્યો તો તરત તમે બોલ્યા. તમે લોકોએ જતું કેમ ના કર્યું? મીરા વહુએ સહન કેમ ના કર્યું?
કેમ કે તમે એ કરવા જ નહોતા માંગતા. ના, ના. તમે દબાવીને મને રાખવા માંગો છો. ખોટી વસ્તુ છે. પણ હું નહીં દબાવું. ખોટી વસ્તુ કોઈ સહન ના કરે મોટા ભાઈ. હા, તમે ખોટા છો એટલા માટે તમને કહેવા માટે આવ્યો છું કે આવી રીતે તમારે ઘરની વહુની સામે બોલવાની કોઈ જરૂર નથી. હા, મર્યાદાને ચૂકી રહ્યા છો તમે. હવે બોલાશે જ. અને હું તમારા લોકોથી દબાવવાનો નથી. તમારા લોકોએ જે કરવું હોય એ કરજો, પણ મારે જે કરવું છે ને હું કરીને રહીશ. સમજી ગયા તમે? કઈ વાંધો નહીં. હા, તમારે જે કરવું છે ને એ કરવા લાગો એટલે અમને લોકોને પણ સમજ પડવા લાગે કે હવે અમારે શું કરવું છે આ ઘરમાં. સમજાઈ જશે. હા, બધું સમજાઈ જશે. મન બુદ્ધિ નો સમજે છે. હાલે નીકળ.